તો જય માતાજી મિત્રો, આજ આપણે વાત કરીએ વિડીયો વિશેની અને ગબ્બર ઠાકોર ને એસએમ ઠાકોર ને અહીંયાની આપણે વાત કરીએ અને બાબુ ઠાકોરની પણ વાત કરીએ અને મારી પણ વાત કરીએ કે એમનું શું હતું શું નહોતું બધું હકીકત તમને હું અત્યારે જણાવવાનો છું કે શરૂની અંદર અહીંયાની મેન્ટલ ચાલુ હતી એસએમ ઠાકોરની અને બાબુ ઠાકોરની. પહેલી બાબુ ઠાકોરની મેન્ટલ ચાલુ હતી, પછી બાબુ ઠાકોરની મેન્ટલમાં એવું હતું કે કાંક અહીંયાની વિડીયો વિશેનું હતું. તો એ મેન્ટલ પૂરી થઈ ગઈ. પછી ગબ્બર ઠાકોરે એસએમ ઠાકોરને ફોન કર્યો એટલે એસએમ ઠાકોરને ફોન કર્યો એટલે પછી એસએમ ઠાકોરે બાબુ ઠાકોર વિશે કીધું અને મારા વિશે કીધું કે ભાઈ ગબ્બર ઠાકોર એકબીજાના સડાવા કર્યા હોય કે ના કર્યા હોય મને ખબર નથી, પણ એસએમ ઠાકોરને એવું થયું કે માયસીએ મારા ગબ્બર ઠાકોર જોડે સડાવા કર્યા છે. તો એસએમને દુઃખ લાગ્યું એટલે મારા પર એને રોસ્ટ માર્યો એટલે હકીકત કહાની શું હતી શું નથી એ એને ખબર નથી, કારણ કે મને ફોન કર્યો તો હું આખી હકીકત કહાની હું એને જણાવો, જેમ કે મને એને કીધું નહોતું. પછી એને મારા પર રોસ્ટ માર્યો હતો. રોસ્ટના કારણે મારો વિડીયો બહુ ખરાબ હતો. તો રોસ્ટ માર્યો એ વિડીયો બહુ વાયરલ થયો હતો અને એના હિસાબે પણ બહુ અસર પણ થઈ છે. તો મિત્રો હકીકત કહાની શું હતી શું નથી એ મને વાત એટલી જાણવા મળી છે કે ગબ્બર ઠાકોરે ચડાવવા કર્યા હતા મારા વિશે, બરાબર, કે માયસીએ આમ કીધું ને તેમ કીધું. તો એ મારા પાસે એસએમએ મારો વિડીયો રોસ્ટ માર્યો એટલે અમારા બે જણાનો રોસ્ટ માર્યો એટલે પછી બહુ બબાલ અમારી બબાલ બહુ થઈ હતી અમારી. પછી એ વિડીયો મેં ડિલીટ મરાવરાઈને અમુક લોકોએ ડાઉનલોડ કરીને અત્યારે વિડીયો મારો વાયરલ પણ છે, બરાબર. તો હવે એ કહાનીમાં એવું હતું કે ગબ્બર ઠાકોરે એસએમ ઠાકોરની યુટ્યુબ ચેનલની સ્ટેક આલી દીધી હતી, એટલે કે કોપીરાઇટ આલી એટલે એસએમ ઠાકોરને એમ થયું કે આ માયસીએ કોપીરાઇટ આલાઈ છે, બરાબર. મિત્રો હકીકત કહાની આ રહી હતી. તો હવે એના કારણે પછી એસએમ ઠાકોરે મારા પર રોસ્ટ માર્યો હતો. તો તમને આખી કહાની પછી તમને બીજા વિડીયોમાં કહીશ. પછી ગબ્બર ઠાકોરે એમ કીધું કે માયસુ એમ કહેતો હતો કે બાબુ ને એસએમ તમને કાંઈક ગાળું દેવાનું કહેતો હતો, બરાબર. પછી અને ગબ્બર ઠાકોર તો ખબર છે ને કે વાતે માતા મેલે છે અને દરેક વાતે માતા મેલે છે, બરાબર. હવે માતામાં એવું શું છે કે માતા મેલ કરે છે, કારણ કે માતા તો આપણે દરેકને હોય છે, તો આપણે કોઈ માતા તકલી મિલતા નથી, બરાબર. અને માતા એવી ગાંડી નહીં કે માતા કોઈને પોકે, કારણ કે માતાના આપણે સોરું છીએ, માતા પોકે નહીં. પછી એને કીધું કે ગબ્બરે કીધું કે બાબુને ને એસએમને કીધું કે માયસ્યો તમને આવું કહેતો અને કે ગાળું કે દેવાનું ક્યારે કે મને કે ગાળું દેરો ગબ્બર કે ગાળું દેવાનું ક્યારે છે. તો એ વાત હાવ બિલકુલ ખોટી છે, કારણ કે એસએમે મારી જોડે આખી કહાની લીધી હોત તો આખી કહાની હું આલોત, બરાબર. ને ગબ્બરે ભૂલવીને મને ફોન કર્યો હતો અને ફોન કર્યો એટલે પછી મેં એને અહીંયાની મેન્ટલમાં ભાગ લીધો એટલે મને ખબર નહીં કે આ મેન્ટલમાં ભેગો મુએ વેટીશ. આ તો મને હવે ખબર પડી કે મેન્ટલમાં ભેગો મુએ વેટાણો એના કારણે મારા વિડીયો રોસ્ટ થયા એટલે હું બદનામ થયો હતો, બરાબર. એટલે આવું છે મિત્રો, કોઈની મેન્ટલમાં પડવું ને તો જોયું વિચારીને પડવું, બરાબર. કારણ કે એકબીજાના બધું શું હોય કે એકબીજાના થતું હોય કે ઉલાની વાતો ઉલાની થતી હોય તો મારે સડાવા કરાવવાના એવા આવતા નથી. તો મેન્ટલ શું હતી શું નથી એ આરી હતી, બરાબર. અને પછી બાબુ ઠાકોરને કીધું કે તું તે ભૂલ કરી છે, અને બાબુ ઠાકોરે પછી વિડીયો ડિલીટ કરવાનો કીધો હતો કે વિડીયો તું ડિલીટ મારી દે. તો બાબુ ઠાકોરે વિડીયો ડિલીટ મારી દીધો હતો. તો પછી ગબ્બર ઠાકોર એમ કહે કે મારી માતાએ તું શરીફ કરી જાય. તો પછી બાબુ કે મારે અહીં આવવાનું નથી, બરાબર. પછી એ વાર્તા પતી ગઈ. પછી પછી એસએમની આવી કે એસએમ તું મારા ઘરે આવી અને એસએમને સ્ટેક આલી હતી. તો એસએમને કાંકી શું થયું બબાલથી નાથી થઈ કે નાથી એ મને કાંઈ ખબર નથી. તો મિત્રો હવે બસ વિડીયો લાંબો થાય કારણ કે વિડીયો આપણે આ લાઈક સબસ્ક્રાઈબર લેવા માટે આપણે વિડીયો નથી બનાવ્યો. તમને સ્પેશિયલ તો કહાની તમને સંભળાવવા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, બરાબર. બાકી
જે રોસ્ટ માર્યો એમાં કંઈ એની પણ ભૂલ તો બહુ મોટી હતી, પણ એને મારી જોડે કહાની નથી, એને મારી કહાની એને નથી સાંભળી. કહાની બેન પહેલે મને પૂછા કરી હોત ને તો હું એને આખી કહાની કહું. બસ બીજા વિડીયોમાં તમને હું કહીશ આખી કહાની.